મેઘરજ તાલુકા પંથકના એક અંતરિયાળ વિસ્તારમાંથી અપહરણ કરાયેલી સગીરાનો આજ દિન સુધી પત્તો ન લાગતા પિતા દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને ન્યાયની માંગ કરવામાં આવી। આજરોજ તારીખ 7 ઓક્ટોબર બપોરે 1 થી 2ના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકા પંથકના એક અંતરિયાળ વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કર્યાની ઘટના મેઘરજ પોલીસ મથકે નોંધાઈ હતી। ત્યારબાદ 1 મહિના જેટલો સમય વીતવા છતાં પણ સગીરાનો કોઈ પત્તો ન લાગતા સગીરાના પિતા દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે। સગીરાના પિતા દ્વારા જિલ્લા પોલીસ વડાને પણ લેખિત રજૂઆત કરીને ન્યાયની માંગ કરી છે। આવો સાંભળીએ કે પીડિતાના પિતા દ્વારા પોતાની વ્યથામાં શું કહ્યું। મારી છોકરી 7 તારીખની રાત્રે ગુમ થયેલ છે। તો સવારે જાગ્યો તો દૂધ ભરવા જતો ને જાગ્યા પછી ખબર પડી કે મારી છોકરી ઘરે નથી। તો આજુબાજુ ગામમાં તપાસ મારી તો કે નથી ભાઈ, આજુબાજુમાં કોઈ પતો લાગ્યો નહીં। ના લાગવાથી પછી 4 મહિના અગાઉ મેં શું કરવા અમને વહેમ હતું એટલે માથાકૂટ કરેલી। એટલે પછી સવારે મેં ફોન લગાવ્યો એના ઉપર તો કે સારું ફોન આવ્યો સ્વિચ ઓફ આવવા પછી હવે ગામના આગેવાનોને લઈને તો લીંબુદ્રા ગામે ગયું। ડામોર રણજીતભાઈ મોગાભાઈ ડામોર રહેવાસી છે લીંબુદ્રા ગામના। તેઓ ગયા પછી 3 દાડા ગયા તો એ લોકોએ કીધું કે ભાઈ પૈસા લેવા હોય તો આપી દે, છોકરી આપ્યા નહીં। પછી મેં રીતે સરકારને જાણ કરીને મેઘરજ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ આવ્યા પછી મેં એફઆઈઆર કરાવી। એફઆઈઆર કરાયા પછી મેં સાહેબને કીધું કે મારા છોકરીનું મારે ન્યાય જોઈએ, મને ન્યાય ગમે તે રીતે સરકાર મારફતે મને ન્યાય આપો। ન્યાય આપ્યા છતાં 30 તારીખ થઈ ત્યાર સુધી મેં રાહ જોઈ। પછી મોડાસા એસપી કચેરીએ જોયું। એસપી કચેરીએ જઈને મેં સાહેબશ્રીને કીધું કે સાહેબ મારી છોકરીનો મને ન્યાય આપો એમ કહીને અરજી લખાયા પછી મને જવાબ આપ્યો એસપી સાહેબે કે ભાઈ મેઘરજવાળાને ફોન કરું છું સાહેબને અને તમારી છોકરી ગોતી આપશે એમ। રોજના હું ફોન મેઘરજ કરું કે સાહેબ મારી છોકરી મને ગોતી આપો, મારી મરેલી કે જીવતી મને મારી છોકરી સોંપો। તો કે ભાઈ મળે એટલે સોંપ્ય છે। આજે 1 મહિનો થઈ ગયો, કોઈ ન્યાય મળતો નથી મને। મારા સરકાર કહે છે કે બેટી બચાવો તો મારી છોકરી 1 મહિનાથી ગુમ થઈ છે તો બેટી બચાવવાનું મારું ન્યાય જોઈએ સરકાર સામે મારે। મેઘરજ પોલીસ સ્ટેશને વારંવાર ફોન કરું છું, કોઈ ન્યાય મળતો નથી મને।